ઓકે, ગઈકાલે આપણે ઇન્ડેક્સ ફંક્શન, અબાઉટ ફંક્શન બે ફંક્શન બનાવ્યા. હવે બાકીના આવી રીતના બીજા બી ફંક્શન બનાવી દઈએ જેટલા આપણા પેજ મતલબ આપણા HTML ના પેજ છે એ બધા ફંક્શન બનાવી દઈએ. જેમ કે અબાઉટ વાળા ફંક્શનને કોપી કરું છું. જસ્ટ અ મિનિટ, થોડુંક VS કોડ લોડ લે છે. ઓકે, અબાઉટ ફંક્શન કોપી કર્યો મેં, એને પેસ્ટ કર્યો. હવે સેકન્ડ અબાઉટ બનાવી દો. બીજું આપણું base.html છે, તો મારા ફંક્શનનું નામ પણ બેઝ રાખું છું અને પેજનું નામ તો બેઝ નહીં, માય બેડ. એના પછી બેઝ વાળું આપણે કોઈ ફંક્શન નથી બનાવવાનો. બેઝ બધામાં આપણે ઇમ્પોર્ટ કરાયું છે. દેન નામ છે બ્લોગ, તો મારા ફંક્શનનું નામ પણ બ્લોગ અને પેજનું નામ તો ઓલરેડી blog.html છે જ. ફરીથી પેસ્ટ કરું. દેન એક પેજનું નામ છે કાર્ટ, તો અહીંયા ફંક્શન બી કાર્ટ અને cart.html. સેમ વેમાં ફરીથી પેસ્ટ કરું છું. પેજનું નામ ચેકઆઉટ છે, ચેકઆઉટ. સ્પેલિંગ સેમ રાખો, ચેક કરી લો. જોઈજન ટાઈપ કરો તો જોઈજન ટાઈપ કરો. દેન કોન્ટેક્ટ, દેન કોન્ટેક્ટ બની ગયો. પેસ્ટ. હવે બનાવીએ છે ઇન્ડેક્સ. ઓલરેડી આપણે પહેલા જ બનાવી દીધો છે, સર્વિસીસ. નેક્સ્ટ ફંક્શન શોપ. નેક્સ્ટ છે થેન્ક યુ. ઓકે, જેટલા આપણા HTML ના પેજ છે જેમાં બેઝને છોડીને બધા આપણે ફંક્શન બનાવી દીધા અને બધામાં રિટર્નમાં રેન્ડર રિટર્ન રિક્વેસ્ટ અને એક HTML પેજનું નામ. હવે જેટલા બી ફંક્શન બનાવ્યા બધાની આપણે બનાવવાની છે URL. એપમાં URLs ફાઇલમાં જાઉં છું. અબાઉટની બનાવી દીધી છે, ઇન્ડેક્સની બનાવી દીધી છે. નેક્સ્ટ બીજા બધા ફંક્શનોની બનાવવાની છે. બરાબર, તો મારે વન બાય વન અહીંયા કોમા કરીને ફંક્શન ઇમ્પોર્ટ કરાવવા પડશે. ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ તરીકે ફંક્શન આ બાજુમાં જેમ કે અબાઉટ અને ઇન્ડેક્સ તો મેં ઇમ્પોર્ટ કરાયા હતા જ. બીજું મારે બ્લોગ ઇમ્પોર્ટ કરાવવું પડશે, કાર્ટ ઇમ્પોર્ટ કરાવવું પડશે, ચેકઆઉટ અહીંના બધા ઇમ્પોર્ટ કરાવવા પડશે આ URL ની અંદર કોમા 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 કરીને. ઇન્સ્ટેડ ઓફ મારે બધા ઇમ્પોર્ટ કરાવવાના જ છે તો અહીંયા સિમ્પલી સ્ટાર મૂકી શકાય છે. લાસ્ટ ટાઈમ આપણે કોમા કોમા કરીને ઇમ્પોર્ટ કરાવ્યા હતા. સ્ટારનો મતલબ છે બધા જ ફંક્શન જે આ વ્યૂ વાળી ફાઇલમાં બન્યા છે એને ઇમ્પોર્ટ કરાવી લો. ક્લિયર છે આટલું? હવે તો વારે ઘડી મારે નામ લખવા જવાની જરૂર નહીં પડે, માત્ર મારે URL બનાવવાની છે. એક છે બ્લોગ, તો બધી જગ્યાએ બ્લોગ. નેક્સ્ટ ઉપરવાળાને કોપી કરીને નીચે પેસ્ટ કરી દીધું મેં. અચ્છા, પછી નામ છે કાર્ટ, આને કોપી કરું છું. હવે મારું કર્સર એકવાર મેં અહીંયા બ્લોગ વાળા શબ્દ ઉપર મૂકી દીધું. કંટ્રોલ બટન સાથે D દબાવું છું તો પહેલું બ્લોગ સિલેક્ટ થઈ ગયું. ફરીથી D દબાવ્યું, કંટ્રોલ બટન છોડ્યું નથી મેં, તો બીજું વાળું બ્લોગ છે સિલેક્ટ થઈ ગયું. અને ફરીથી D દબાવું છું, કંટ્રોલ બટન પ્રેસ જ છે. તો થશે શું આનાથી? તો સેમ સ્પેલિંગ્સ વાળા જે શબ્દ છે એ સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ તો થશે પણ આ મલ્ટિપલ કર્સર બી ક્રિએટ કરશે.
જેના કારણે કંટ્રોલ વી આપી દઉં છું તો જે પેસ્ટ છે એ ત્રણેય જગ્યાએ પેસ્ટ થઈ જાય. તો ત્રણ જગ્યાએ કર્સર ચમકતા તમને દેખાતા હશે. બરાબર, તો એક સાથે ત્રણેય જગ્યાએ પેસ્ટ થયું છે. એસ્કેપ બટન દબાવું છું તો બાકીના જે નવા કર્સર હતા એ હટી જશે ને એક જ કર્સર રહેશે. તો આ રીતે તમે ફટાફટ કામ કરી શકો છો. ફરીથી ઉપર આને કોપી પેસ્ટ કરું છું. નેક્સ્ટ ફંક્શન છે ચેકઆઉટ. અહીંયાથી કોપી કર્યું અને ડી કંટ્રોલ બટન સાથે પેસ્ટ. એસ્કેપ બટન, નીચે પાછું ચેકઆઉટ લાવ્યો. દેન ફંક્શનનું નામ છે કોન્ટેક્ટ. કંટ્રોલ ડી વડે ત્રણે સિલેક્ટ કર્યા, પેસ્ટ કરી દીધું. સર્વિસીસ, પેસ્ટ. એસ્કેપ, નીચે સર્વિસીસ લાવ્યો. દેન શોપ, કંટ્રોલ ડી વડે ત્રણે સિલેક્ટ, પેસ્ટ. થેન્ક યુ. કંટ્રોલ વડે સિલેક્ટ અને પેસ્ટ. તો આ રીતે જેટલા બી ફંક્શન બન્યા છે બધા ફંક્શનની યુઆરએલ બનાવી લીધી આપણે. બરાબર, બધા ફંક્શનને તમારે કનેક્ટ કરાવડાના છે બેઝની સાથે. ઓલરાઈટ, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. વન મોર ટાઈમ. તો જેટલા બી ફંક્શન આપણે બનાવ્યા બધાની યુઆરએલ બનાવી. પહેલા તો ફંક્શન બનાવ્યા. ફંક્શન કાઇન્ડ ઓફ સેમ જેવા જ છે, ખાલી નામ બધા બદલાયા અને પેજના નામ બદલાયા. હવે લાસ્ટમાં આપણે અબાઉટ વાળા પેજ ઉપર બ્લોગ આપણે બનાવ્યું હતું, બ્લોગને એન્ડ કર્યું હતું. સેમ આ જ ટાઈપનું બ્લોગ સાથે કરીએ છીએ. તો બ્લોગમાં હેડર સેક્શન સિલેક્ટેડ, બાકીના સેક્શન હું સિલેક્ટ કરું છું. જેટલું કોમન ફાઇલમાં પડ્યું છે બેઝનું એટલું સિલેક્ટ કરીને, જેમ કે આ હેડર અને નેવિગેશન સેક્શન સિલેક્ટ કરીને ડિલીટ. ફૂટર સેક્શનને નીચેનું સિલેક્ટ કરીને ડિલીટ. અબાઉટમાં જે આપણે કોપી પેસ્ટ કર્યું છે, જેમ કે આ બંને વસ્તુ મારે બ્લોગમાં બી ઉપર મૂકવાની છે. અને બ્લોક બોડી, આ જે ટેગ છે એ નીચે આપણે મૂકીએ અને અહીંયા લખી નાખીએ એન્ડ બ્લોક. કાર્ટમાં બી કરીએ. હેડર, બાકીના સેક્શનને કોલેપ્સ કરીએ. ફૂટર સેક્શન ડિલીટ. આ હેડર સેક્શન સિલેક્ટ કરીને ડિલીટ. બ્લોગમાં જે ટેગ મૂક્યા આ બંને ટેગ પાછા કાર્ટમાં બી મૂકી દઈએ. એન્ડ બ્લોક બોડી. મેન્યુઅલ લખ્યું, તમારે કોપી પેસ્ટ કરીને કરવું હોય તો એ પણ કરી શકાય. ચેકઆઉટમાં જઈએ. જસ્ટ અ મિનિટ ગાઈઝ, ફરીથી પોઝ કરું છું હું. તો ચેકઆઉટ વાળા પેજ ઉપર ફૂટર સેક્શન સિલેક્ટ કર્યું અને સિમ્પલી એને ડિલીટ કરીએ. હેડર સેક્શન્સ બાકી છે તો હેડર સેક્શન સિલેક્ટ કરીને ડિલીટ. અને આ બંનેની આજુબાજુમાં જે ટેગ છે કોમન પેસ્ટ એન્ડ વાળો ટેગ લાવીએ, પેસ્ટ કરી દઈએ. નેક્સ્ટ કોન્ટેક્ટ વાળું પેજ
અગેન સેમ વસ્તુ, હેડર સેક્શન સિલેક્ટ કરીને ડિલીટ, બાકીના કોલેપ્સ કરતા જઈએ અને ફૂટર સેક્શન સિલેક્ટ કરીને ડિલીટ. સેમ ટેગ કોપી કરીએ, પેસ્ટ કરાવડાય, દેન ઓકે ટેગ અહીંયા નીચે વાળો મૂકી દીધો છે, ઉપર આ બંને ટેગ કોપી કરીને આની HTML પેજમાં ઉપર. ઓકે નેક્સ્ટ ઇન્ડેક્સ પેજ તો આપણે ઓલરેડી પહેલેથી બેઝમાં કનેક્ટ છે. સર્વિસ, હેડર સેક્શન સિલેક્ટ ડિલીટ, બાકીના સેક્શન્સ કોલેપ કરું છું. ફૂટર સેક્શન સિલેક્ટ ડિલીટ, ટેગ મૂકી આવીએ, કોપી પેસ્ટ, અહીંયાથી એન્ડ વાળો ટેગ કોપી, સર્વિસ વાળા પેજ ઉપર જઈને પેસ્ટ એન્ડ મારો. શોપ વાળું સેમ, હેડર સેક્શન સિલેક્ટ ડિલીટ, ફૂટર વાળું સેક્શન સિલેક્ટ ડિલીટ. સેમ આ બધા પેજમાં તમારે કરવાનું છે. કોપી પેસ્ટ, નીચે વાળું ટેગ કોપી, લાસ્ટમાં અહીંયા પેસ્ટ. થેન્ક યુ વાળા પર કરીએ, સિલેક્ટ ડિલીટ, બાકીના કોલેપ્સ કરીએ, ફૂટર વાળું સિલેક્ટ ડિલીટ, શોપ પર જઈએ, ટેગ કોપી, થેન્ક યુ વાળા પેસ્ટ, લાસ્ટ વાળો કોપી, અહીંયા લાસ્ટમાં જઈને પેસ્ટ. તો બધા પેજ ઉપર આપણે બેઝને એક્સટેન્ડ કરાવી લીધું છે. હવે સર્વરને રન કરાવીએ. પાયથન manage.py રન સર્વર. આઈ ગેસ અત્યાર સુધીમાં તમને આ કમાન્ડ યાદ પણ રહી ગયો હશે. URL આવે છે, કોઈ એરર નહીં હોય તો URL તમને બતાવશે. બ્રાઉઝરમાં જાઓ, બ્રાઉઝરમાં પેસ્ટ કરો, એન્ટર આપો. તો બાય ડિફોલ્ટ આ તમારું હોમ પેજ છે. જેટલા બી અહીંયા હવે ધ્યાનથી સમજો, અહીંયા તમે લખશો શું, અહીંયા સ્લેશ કહીને લાસ્ટ ટાઈમ તો આપણે અબાઉટ લખ્યું હતું, તો આ અબાઉટ વાળું પેજ આવી ગયું. જો અબાઉટ જ લખેલું આવી જાય છે, પણ એક્ઝેક્ટલી અહીંયા ટાઈપ શું કરવાનું છે, તો આ URL ની અંદર આ જે સિંગલ કોટેશનમાં આપણે જે લખ્યું છે આ તમારે ટાઈપ કરવાનું છે. પણ મેં જેમ તમને કીધું કે બધાનું નામ સરખું જ રાખો. જો નેમ પ્રોપર્ટીમાં સરખી, ફંક્શનનું નામ બી સરખું, URLમાં પણ સ્પેલિંગ સરખા, જેના કારણે આપણને કોઈ કન્ફ્યુઝન ન થાય કે અહીંયા શું લખવાનું છે, કારણ કે બધું જ આપણે સરખું રાખ્યું છે. પણ મેઇન આપણે લખીએ છીએ શું, તો કે આ જે અંદર લખેલી વસ્તુ છે અહીંયા લખીએ છીએ. જેમ કે મેં થેન્ક યુને કોપી કર્યું, અહીંયા પેસ્ટ કરીને એન્ટર આપું છું, તમારો થેન્ક યુ પેજ છે. તો આવી ગયું થેન્ક યુ. દેન હું કાર્ટ લખું છું સ્લેશ, તમારું કાર્ટ વાળું પેજ આવી ગયું. દેન અબાઉટ તો આપણે જોઈ લીધું. કયું છે બીજું, બ્લોગ, બ્લોગ વાળું પેજ, આ બ્લોગ વાળું પેજ આવ્યું. સી બધા ફંક્શન, બધા URL પરફેક્ટલી વર્ક કરે છે. આ રીતના તમે ચેક કરીને જોઈ શકો છો. વન બાય વન બધી ચેકઆઉટ જોઈ લીધું. કોન્ટેક્ટ જોઈ લઈએ આપણે. આ કોન્ટેક્ટ વાળું પેજ. દેન સર્વિસીસ, આ સર્વિસીસ પેજ. આ બધી જ વસ્તુ આપણે અહીંયા આપવાની છે કે આને ક્લિક કરવાથી થાય. અહીંયા આપણે ટાઈપ કરીએ છીએ અત્યારે
પણ અહીંયા ક્લિક કરવાથી વર્ક કરે. ઠીક છે, આજ માટે આટલું રાખું છું. જનરલી મેં આ તમને હોમવર્ક આપ્યું હતું, પણ તમને અત્યારે બતાવ્યું છે કે કેવી રીતના કરવાનું છે એક્ઝેક્ટલી. છે જસ્ટ 5-10 મિનિટનું જ કામ છે. ક્લિયર છે? તો યસ, આપણે બધા જ ફંક્શન બનાવ્યા, બધા જ પેજને એક્ટિવ કરી દીધા અને બધાની યુઆરએલ બનાવી, યુઆરએલ બધી ટેસ્ટ કરીને ચેક કરી લીધી, બધા પેજ વર્ક કરે છે. નેક્સ્ટ ઓપ્શન આપણે હવે શું કરવાના છીએ? તો હવે આપણે જે એક ટેગ ઓલરેડી જોઈ ગયા હતા, હું બેઝની અંદર ટેગ હતો સ્ટેટિક ટેગ, આ દેખાય છે લોડ સ્ટેટિક, જેના મદદથી મેં બધી અલગ અલગ લિંક મેં આપી હતી. આ જ વસ્તુ લિંક તમારે બીજી જગ્યાએ પણ આપવાની છે. અચ્છા હા, એની પહેલા અહીંયા બેઝની અંદર, આ બેઝ વાળાની અંદર સ્ક્રોલ ડાઉન કરશો તો તમને આ રીતનું બતાવશે. હોમ, શોપ, અબાઉટ અસ, સર્વિસ, કોન્ટેક્ટ, આ બધું બતાવશે. એક્ઝેક્ટલી અહીંયા એચ રેફરન્સમાં .html લખેલું છે. યસ, પણ હવે અહીંયા આપણે એક્ઝેક્ટલી લખવાનું શું છે? તો આપણા યુઆરએલ ના નામ. તો અહીંયા ઇન્ડેક્સ પેજમાં આપણી યુઆરએલ ઇન્ડેક્સ પર, મેં ક્લોઝ કરી દીધું, યુઆરએલ માં જઈએ. ઇન્ડેક્સ માટેની યુઆરએલ માં આપણે તો ખાલી મૂક્યું છે. તો અહીંયા બેઝમાં કેન યુ ચેક આઉટ, બાકી બધા ક્લોઝ કરીએ, સર્વિસીસ, ટોપ, થેન્ક યુ, અને બેઝને ઓપન કરી લઈએ અને આપણું યુઆરએલ. તો ઇન્ડેક્સમાં આપણે ખાલી રાખ્યું છે. તો અહીંયા આપણે લખશું શું? તો કંઈ લખવાનું નહીં, બધું હટાવી દો, ખાલી સ્લેશ મૂકી દો. તો આ સ્લેશનો મતલબ જ થશે હોમ, આપણું ઇન્ડેક્સ ફંક્શન. શોપમાં .html હટાવી દો અને શોપની આજુબાજુમાં સ્લેશ સ્લેશ મૂકી દો, આજુબાજુમાં 2 સ્લેશ. સેમ અબાઉટમાં .html હટાવીને અબાઉટની આજુબાજુ સ્લેશ, બધામાંથી .html હટાવીને સ્લેશ મૂકી દો, કારણ કે સેમ સ્પેલિંગ આપણે યુઆરએલમાં પણ આ સ્પેલિંગ રાખ્યો છે. ઠીક છે, હજી સ્ક્રોલ ડાઉન કરું છું. કાર્ટમાં પણ કાર્ટ, બરાબર. નેક્સ્ટ, જેટલી બી ઇમેજ આપણે યુઝ કરી છે, અહીંયા તમારે સ્ટેટિક ટેગ મૂકવાનો છે. સ્ટેટિક, જે યુઆરએલ છે વચ્ચે એને આજુબાજુ કોટ, સિંગલ કોટ, પર્સન્ટેજ, કરલી બ્રેકેટથી એન્ડ. સેમ આ સ્ટેટિક ટેગ નીચેવાળામાં બી મૂકીએ. આ બેઝ વાળું પેજ છે, એમાં સ્ટેટિક ઇમેજીસ બહુ ઓછી આવશે, જેમ કે અહીંયા ઉપર આ ફેવિકોન છે, એમાં બી મૂકી દઈએ. ઓલરાઈટ, એક્ઝેક્ટલી આમાં પાછું પેજ ઉપર આવું છું, રિફ્રેશ કરું છું, તો આ બંને જુઓ ઇમેજ જેવું દેખાય છે, પણ લોડ નથી થતી. હવે અહીં રિફ્રેશ કરું છું તો જુઓ, આ એક આઇકનનું ઇમેજ હતું અને આ કાર્ટનું ઇમેજ હતું. બાકી બધા પેજ ઉપર આપણે ક્લિક કરીને બતાવું તો જો આ શોપનું પેજ આવી ગયું, અબાઉટ, આ અબાઉટ વાળું પેજ આવી ગયું, સર્વિસીસ, સર્વિસ. તો અહીંયા જો ઉપર યુઆરએલ બી બદલાય છે અને હરેકનું કન્ટેન્ટ પણ બદલાઈ જાય છે. જુઓ, હોમ ઉપર ક્લિક કરું તો આપણું હોમ પેજ, મોડર્ન ઇન્ટિરિયર સ્ટુડિયો, જુઓ, તો બધા જ એક્ટિવ કરી લીધા છે. આમાં નથી એક્ટિવ કર્યું, આમાં આપણે હજી બનાવશું હજી પછી. આ કાર્ટ વાળો, સી, તો 10-20માં જે સ્લેશ સ્લેશ મૂક્યા ને આજુબાજુ .html હટાવીને, આ લિંક આપી કહેવાય, અને બધામાં સેમ જ છે. એટલા માટે આ બેઝનું કામ આ છે. આ આપણે ઉપરનું સેક્શન છે, બધામાં કોમન રાખ્યું છે. ક્લિયર? હવે જે બીજું છે, ઇન્ડેક્સ પેજમાં આ ઇમેજ નથી દેખાતા. ઇમેજ ટેગમાં જઈને આપણે સમજ્યા સ્ટેટિક મૂકવાનું. ઇન્ડેક્સ પેજમાં જઉં છું, index.html, અને ઇન્ડેક્સમાં હજી એક ટેગ આપણે એડ કરવાનો, ઉપર લોડ સ્ટેટિક, અને જેટલી બી ઇમેજ છે અહીંયા ઉપર કંટ્રોલ F આપું છું,
SRC આપું છું, એન્ટર આપું છું, તો ટોટલ આ પેજમાં SRC ટેગ ટોટલ 24 છે. પહેલું અહીંયા બતાવી દીધું મને, આ ફર્સ્ટ ઉપર છે. કોપી, નેક્સ્ટ, પાછળવાળા પોર્શન પછી પેસ્ટ કરીશ. પેસ્ટ, નેક્સ્ટ, આ રહ્યું, નેક્સ્ટ. તો જેટલામાં બી ઇમેજમાં SRC ટેગ છે એ બધી ઇમેજીસમાં મારે આ સ્ટેટિક ટેગ આપવો પડશે, બધા ઇમેજમાં લિંક કરવી પડશે. તો આ બાજુ મૂકી દઉં છું. ઓકે, અહીંયા આપી દીધું મેં સેમ. 24 છે તો 24 ના ઇમેજ ટેગમાં આપણે આપવાનું છે સ્ટેટિક. ઓલરેડી અહીંયા 3 છે. પેસ્ટ, પેસ્ટ, પેસ્ટ. દેન તો જેટલી બી ઇમેજ ટેગ તમને દેખાય છે, અચ્છા મેં ક્યાં બતાવેલું, સોરી અનમ્યુટ કરવાનું રહી ગયું. 21 પછી આ છે, 22ની ઇમેજ, 23 ને આ લાસ્ટ વાળી 24. આની નીચે કોઈ ઇમેજ નહીં હોય, બરાબર. 24 વાળી ખતમ હતી. ના, હવે સિંગલ કોટ પાછળ ખતમ, પર્સન્ટેજ કરલી બ્રેકેટ, આટલા પોર્શનને, માય બેડ, આટલા પોર્શનને આપણે સિલેક્ટ કરીએ, પાછળવાળા કોટ અને બ્રેકેટ, અને રિવર્સ ઓર્ડરમાં આપણે પાછળની સાઈડ પેસ્ટ કરતા છીએ. છ મિનિટ છે હજી બી લેક્ચરમાં, ડોન્ટ વરી. મેક શ્યોર કરજો કોઈ જગ્યાએ અધૂરો ટેગ ના મુકાઈ જાય, મતલબ કે શરૂઆત મૂકી છે ને એન્ડ નથી કર્યો. અને પ્રોપર ડબલ કોટની અંદર મૂકજો, ઉતાવળ નહીં કરતા ખાલી પેસ્ટ કરવામાં. ટાઈપિંગ કરવું હોય તો ટાઈપિંગ કરી લેજો. ફર્સ્ટ વાળું આવી ગયું છે, અને આની ઉપર જઈશ તો 24 ઉપર લઈ જશે, જે આપણે મૂકી દીધું છે. તો હરેક 24 ઇમેજ ઇન્ડેક્સ પેજમાં મેં આપ્યા. પ્રોજેક્ટ ઉપર જઈને રિફ્રેશ કરું છું. અહીંયા નીચે તો ટીવી અહીંયા રાખીએ. ઓકે, શિફ્ટ F5. ઓકે, ઇન્ડેક્સ પેજમાં ફરીથી ઉપર જઈએ. સોરી, માય બેડ, આ તો હું શોપ પેજ ઉપર છું. હોમ ઉપર ક્લિક કરું છું તો જુઓ, અહીંયા પેલા કઈ સોફો ઉભો હતો નહીં. શોપ ઉપર મેં લિંક નથી આપી, મેં હોમ પેજ પર ઇન્ડેક્સ ઉપર મેં લિંક આપેલી છે. સ્ક્રોલ ડાઉન કરું, જુઓ દેખાય છે. આ બધા બી ઇમેજ હશે કદાચ, જેટલા બી ઇમેજ છે બધા તમને અહીંયા લોડ થયેલા દેખાશે. આ જુઓ, ના ના,
છે. સ્ક્રોલ ડાઉન કરું છું તો આ રીતે તમે ઇમેજને લિંક આપશો.